મિત્રો, કહેવાય છે કે પરશુરામે 21 વખત આ પૃથ્વીને નક્ષત્ર કરી. એક પણ ક્ષત્રિય આ પૃથ્વી ઉપર રહેવા ન દીધો અને આ પૃથ્વી બ્રાહ્મણોને સોંપી દીધી. પણ વિના મહેનતે મળેલી આ પૃથ્વીનું રક્ષણ બ્રાહ્મણો કરી ન શક્યા. આ ધરતી ઉપર અનેક અસુરો પ્રગટ થયા અને આ ધરતીની કાયાને ખૂંદવા લાગ્યા. ઋષિ મુનિઓના યજ્ઞને અભડાવવા લાગ્યા. અને પછી દેવતાઓએ ભેળા થઈ આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટ કર્યો. અને અગ્નિકુંડની જાળમાં 4 મોટા દેવતાઓએ જવના દાણા નાખ્યા. અને તે જ ઘડીએ એક પછી એક એમ 4 વીરો પ્રગટ થયા. પહેલો વીર સોળે કળાએ શોભતો અને તેજસ્વી નર નીકળ્યો, તે સોલંકી કહેવાયો. અને બીજો ચારેય ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો, એ ચૌહાણ કહેવાયો. અને ત્રીજો હવન કુંડમાંથી નીકળ્યો, એ પઢિયાર કહેવાયો. અને કહેવાય છે કે આ ત્રણેય વીર હાથ જોડી અને આજ્ઞા માંગતા માંગતા નીકળ્યા.